જગ્યા જે સિદ્ધપુર આજે પણ ઉત્તર ગુજરાતમાં, એવું તપ કર્યું કરદમજીએ કે ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા. અને એટલા માટે એ જે સરોવર બન્યું ને એને કહેવાય બિંદુ સરોવર, કે જ્યાં ભગવાનના આંસુઓ પડેલા. અને અહીંયા કપિલ ભગવાનની કૃપાથી દેવહૂતિનો ઉદ્ધાર થયો. અને એટલા માટે માતાની વિધિ એની પાછળ એ સિદ્ધપુરમાં ત્યાં કરવામાં આવી. કારણ કે કપિલ ભગવાનની કૃપાથી દેવહૂતિનો આ જગ્યા પર ઉદ્ધાર થયો. મહાપ્રભુજીના બેઠકજી પણ બિરાજમાન છે. આવ્યા માં ભગવાન પાસે, પુત્ર બુદ્ધિ ન રાખી, ભગવત બુદ્ધિ રાખી. પ્રશ્ન કર્યા છે, અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યા, સાધુ પુરુષના લક્ષણ કેવા? જેના જીવનમાં સરળતા છે એ જ સાધુ છે. આપણે તકલીફ શું છે? આપણે બધાને પ્રસન્ન કરવા નથી ઈચ્છતા, આપણા બધાની મહેનત બીજાને પ્રભાવિત કરવામાં જાય છે. આપણને રસ ઇમ્પ્રેસ કરવામાં છે, એને પ્રસન્ન કરવામાં નથી. અને એમાં જ આપણે થાકી જઈએ. તમારા ઘરમાં સારામાં સારા જે ચાની કિટ હોય કે ડિનર સેટ હોય, એકદમ નવા લાવ્યા હોય તો ક્યારે તમે વાપરો? રોજ જમતા હો ત્યારે? ક્યારે કાઢી? મહેમાન આવે. અચ્છા, એટલે તમને એવું છે કે સારી વસ્તુ આ તો મહેમાન માટે જ વપરાય, આપણે તો ગંદુ જ વાપરવા. એનો અર્થ એ જ થયો. જો જેટલું ઘરમાં સારું હશે ને, હમણાં રાખવાનું, કોઈ મહેમાન આવશે ને ત્યારે કાઢી. એટલે આપણે એમ જ માનીએ છીએ, ખરીદીએ છીએ આપણા પૈસાથી અને લહેર બીજા કરી જાય છે. કારણ કે આપણા જીવનમાં જે સારું લાવ્યા એ બીજો જોઈને રાજી થઈને પ્રભાવિત થઈને જાય એના માટે. એટલે આપણે દ્વારા આવતી વસ્તુ એ બધાના પ્રસન્નતાનું કારણ છે કે લોકોને પ્રભાવિત કરવા માટે છે, એ આપણે વિચાર. કારણ કે જ્યારે જ્યારે લોકોને ઇમ્પ્રેસ કરવા માટેના પ્રયાસ કરશો ને ત્યારે થાકી જશો. એટલે જોજો, મહેમાન જાય તો હાસ ગયા. હાસ કેમ થાય? કારણ કે બધું અપ ટુ ડેટ ચાલવું જોઈએ ને બધું ડિસિપ્લિનમાં ને બધું આમ થવું જોઈએ, એટલે લોકો ઇમ્પ્રેસ થઈને જવા જોઈએ. એટલે કે આપણે જેવા છીએ એવા એ ટાઈમે હોતા નથી, પણ એ લોકો પ્રભાવિત થાય એવા બનીને બેઠા હોય. અને એટલે જ તો હાસ થાય, નહીં તો હાસ થાય. નહીં તો એમ થાય અરે પાછા ક્યારે. એટલે જો ઘરનો સ્વજન દીકરો જાય ત્યારે એમ થાય કે અરે પાછું ક્યારે આવશે, એમ થાય. ત્યારે મનમાં ખેદ થાય અને પેલા જાય તો શાંતિ થાય. એટલે આપણે ભાર બનીને બેઠા છે. અને કોઈ ગમે તેટલું નાટક કરે ને, તકલીફ શું છે? બધા એકબીજાને ઓળખે જ છે. તમે ગમે તેટલું કરો, પેલો બહાર જઈને કહેવાનો જો ને આપણે ઓળખીએ જ છે ને, ખોટા નાટકો કરે છે માણસો. જો ભગવાનની સૌથી મોટી કૃપા કઈ છે? અને સૌથી મોટી કૃપા એ છે કે આપણે બધા એકબીજાના મનનું જાણી નથી જતા. ઘણી વાર લોકો મનનું જાણી જાય, મનનું કહી દે, એને બહુ મોટી સિદ્ધિ ખરેખર તો જો આ સિદ્ધિ બધાને મળી જાય ને તો હેરાન થઈ જાઓ. કોઈ ઘરમાં ભેગું રહેવા તૈયાર ના થાય. આપણે ભલે સિદ્ધિઓથી પ્રભાવિત થઈએ, ક્યાં તો અંતર્યામી યા મનનું જાણી. જો ભગવાન એવી આશીર્વાદ આપી જાઓ આજથી તમે બધા અંતર્યામી, શું થાય? ઢાંકેલું છે ને એમાં બધું ચાલી રહ્યું છે. મન છે, મન તો વિચાર, પણ એ બધું સાચું થોડી હોય. મનના આવેલા વિચારો બધા સિરિયસલી થોડી હોય. પણ જો એકબીજાના મનનું બધા જાણી જાય તો કોઈનો સંબંધ રહે, કોઈનો ટકે. આ મન તો આવું. અને એટલા માટે દુનિયામાં ક્યાંય કોઈનાથી એકદમથી પ્રભાવિત નહીં થઈ. હા, પ્રેરિત થવું. જ્યાં ઉત્તમ વસ્તુ લાગે પ્રેરણા, પણ પ્રભાવિત થઈ જાઓ છો ને પછી આપણી બુદ્ધિ બંધ થઈ જાય અને પછી આપણે એ જ રસ્તે ચાલવા લાગીએ. પ્રેરણા લો, પ્રેરિત થાઓ, ઇન્સ્પાયર થાઓ. આપણે લોકો તો પ્રભાવિત થઈને કંઠીઓ બદલી નાખેલા. ઓ પેલામાં તો આવા ચમત્કાર લાવો, એના કરતા આની કંઠી પહેરી દો. જોને પેલાને તો કેવી શ્રદ્ધા, બધું કામ છોડીને જોવામાં જોડાઈ ગયા છે. અને એનાથી પછી આપણે આપણી કંઠી છોડી પેલી પહેરવાની મહેનત કરે. ના, ઉલટાનું પ્રેરણા શું લેવી જોઈએ કે એને એના ગુરુમાં, એના ભગવાનમાં કેટલી શ્રદ્ધા છે. આવી મને મારા શ્રીનાથજીમાં ક્યારે થાય?
આવી મને મારા મહાપ્રભુજીમાં શ્રદ્ધા કેવી રીતે થાય? પ્રેરિત થાવ, પ્રભાવિત થશો ને તો તમારું મૂકી એના જેવું કરવા જશો. પ્રેરિત થશો તો તમારું કામ વધારે ઉત્તમ રીતે કરી શકશો. એટલે કોઈની પણ શ્રદ્ધા જુઓ ને તો શ્રદ્ધા જોઈ, એનો પ્રભાવ જોઈ પોતાનું મૂકીને ભાગવાની કોશિશ ન કરો, પણ એના જેવી શ્રદ્ધા મારામાં ક્યારે આવે? વલ્લભ માટે, શ્રીજી માટે પ્રેરણા એવી લો, અને એવી લેશો તો ચોક્કસ જીવનને ઉન્નત કરી શકશો. પ્રભાવિત થશો તો ન ત્યાંના રહેશો ન અહીંયાના રહેશો. અહીંયા જે સરળ છે એ સાધુ છે, જેનામાં સહજતા છે એ સાધુ છે. અને એટલા માટે ઘણી વાર જયારે બહુ જ પ્રભાવિત કરવાની વૃત્તિ જ્યાં જ્યાં દેખાય ને ત્યાંથી બંને તો બહુ આકર્ષિત નહીં થઈ. અત્યારના સોશિયલ મીડિયાના માધ્યમો, આ બધા માધ્યમો લોકોને પ્રભાવિત કરવા માટેના હથિયારો થઈ ગયા, અને એ હથિયારનો ઉપયોગ કરી કરી સમાજને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવે. પ્રેરિત કરો, પ્રેરણા આપો, ચોક્કસથી પ્રેરણા આપો, પણ એને પ્રભાવિત કરી અને મારી કંઠી પહેરી લે એવો આગ્રહ ન રાખો. તિતિક્ષવઃ, સહન કરે, જેનામાં સહનશીલતા. અત્યારે સમાજની આપણી તકલીફ કલિયુગની એ છે, બે વસ્તુ ઘટી ગઈ કલિયુગમાં, શ્રમ શક્તિ અને સહન શક્તિ. અત્યારે ઓછામાં ઓછું કામ કરીને વધારેમાં વધારે કેમ મેળવી શકે? આપણે સારી જોબ તમને કોને કહો? આપણું તો બહુ સારી જોબો, કઈ કામ જ નહીં કરવાનું. મારે તો એટલું સરસ કામ મળ્યું છે ને, કઈ કામ જ નહીં કરવાનું. અને એમાં પણ જ્યારથી વર્ક ફ્રોમ હોમ આવ્યું છે, વર્ક ફ્રોમ હોમ છે યા વર્ક ફોર હોમ છે એ તો રહેનાર જ જાણે. ત્યાંથી છોડીને ઘરના કામમાં લાગી. તો મૂળ વાત શ્રમ શક્તિ માણસને ઘટી, અને બીજું સહન શક્તિ ઘટી. અત્યારે કોઈ કોઈનું સહન કરવા તૈયાર નથી, છતાંય ઘરમાં બધાને એમ જ લાગે કે હું જ ઘસાવું છું, બાકી બધા મજા કરે. તમને ઘસાય છે કોણ? એમ પણ ઘરમાં એક જણો તો અગરબત્તી જેવો હોવો જ જોઈએ, જે બળીને પણ ઘરને સુગંધિત કરતો. ઘરમાં કોઈ એક જણો એવો ચોક્કસ હોવો જોઈએ કે પોતે ભલે બળતો રહે, પોતે ભલે ત્યાગતો રહે, પણ પોતાની સુવાસ ઘરમાં ફેલાવતો. ક્યાંક એક કોઈ ખીટી એવી હોવી જોઈએ કે જેનાથી બધા જોડાયેલા રહે. અને એ ખીટીઓ પહેલાના જમાનામાં હતી, જેને કારણે એ વડીલને કારણે આખું કુટુંબ સંકળાયેલું હતું. અને જ્યારથી ઘરમાંથી વડીલો જતા રહ્યા, ત્યારથી એક ખીટીઓ છૂટી ગઈ. કારણ કે પહેલા શરમે, આદરમાં, રિસ્પેક્ટમાં પણ કદાચ મન મોટાવ થાય, છતાંય ના બાપુજીને નહીં ગમે એમ કરીને પણ ભેગો રહી. વ્યવસ્થા કરીને જુદા ચાર ઘર થાય એમાં કોઈ વાંધો નથી, પણ એક મનથી જયારે એકઠા રહેવાની વાત છે, ત્યારે કોઈ એક એવી કીટી જેવું, કોઈ એક છત્ર જેવું હોવું જોઈએ. ઘણી વાર લોકોને એમ થાય કે જેમ મોટા ઝાડ નીચે નાના બીજા ઝાડ ના ઉગી શકે. ઘણી વાર લોકો એમ થાય કે જો આ વડીલો જો તો અમારો વિકાસ. અરે ના, એ ઝાડ પાસે તમે ઝાડ બનવાની કેમ કોશિશ કરો છો? વેલ બની જશો ને તો એ ઝાડ તમને માથે સુધી બેસાડી દેશે. જ્યારે મોટા કોઈ વૃક્ષ જોડે બેઠા હોઈએ ત્યારે વેલ બનવાની કોશિશ કરો. એની સ્પર્ધા ન થાય, એનો સાથ લેવાય, એની સલાહ લેવાય, એના આશ્રયમાં ઉગવાનો પ્રયાસ કરાય. અને આ બહુ મોટી વાત છે. અહીંયા જે સહન તિતિક્ષવઃ કારુણિકા, જેની અંદર કરુણા હોય, ક્ષમાશીલતા જેની અંદર હોય, અને બહુ મોટું દિલ જોઈએ માફ કરવામાં. માફી માંગતા માણસને શરમ આવે તો સમજાય, પણ લોકો માફી આપવામાં પણ કંજૂસી કરે. હું તો કહું એ રાહ પણ ન જુએ તો કોઈ માફી માંગે પછી આપો. ક્યાંક ભૂલ થઈ ને દિલથી એ જ ક્ષણે એને માફ કરો. માફ કરી દેશો તો શાંતિ થઈ જશે, નહીં કરો તો એ સદાય તમારા મનમાં ખટક્યો રહેશે. ક્ષમા આપતા તિતિક્ષવઃ કારુણિકા સુહૃદ સર્વદેહિનાં અજાત શત્રવઃ, જેનો કોઈ શત્રુ ન હોય, કોઈ દુશ્મન ન હોય. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુક્તો યસ મે પ્રિય. ગીતાજીમાં ભગવાને કહ્યું, જેને કોઈનાથી ઉદ્વેગ નથી થતો અને જેનાથી બીજા કોઈને ઉદ્વેગ નથી થતો, બંનેનું બેલેન્સ. આપણને એમ લાગે કે આપણને કોઈનાથી ઉદ્વેગ ન થઈએ તો બરાબર, પણ આપણાથી કોઈને ઉદ્વેગ ન થાય.
હા, એનો પણ પ્રયાસ કરી શકાય. એ રીતે પૈસા એવી જગ્યાએ ન વાપરો કે કોઈને એની ગરીબીની યાદ આવે. એવી જગ્યાએ એ રીતે ન ખાઓ યા છોડો કે કોઈને એની ભૂખ યાદ આવે. એવા વસ્ત્ર એવી રીતે ન બેસો કે કોઈની આંખ બગડે, કોઈનું મન બગડે. જો આપણે ત્યાં કોઈનું મન ન બગડવા દેવું, એ રીતે રહેવું, એને પણ વિવેક કહેવાય છે. માણસ છે, કોઈ આઈડિયલ અને આદર્શ લોકો નથી દુનિયામાં. સાધારણ મનુષ્ય હસતા હસતા રડી પડે, ભાઈ માણસ છે. દડદડ રડી પડે, ભાઈ માણસ છે. માણસની લિમિટેશનો સાથે માણસનો સ્વીકાર નહીં કરો ને તો એકલા પડી જશે. મનુષ્યની કેટલીક લિમિટેશનો, એની બુદ્ધિની, એની મનની, એની ઈચ્છાઓની, અને એટલા માટે એને રિસ્ટ્રિક્શનની કેમ જરૂર પડે છે? કારણ કે માણસને એના મન પર કંટ્રોલ નથી. માણસનું મન છે. બધા કોઈ યોગી, તપસ્વી કે મહાત્માઓ નથી દુનિયામાં. સાધારણ માણસો છે. એનું મન બગડી શકે છે, એની ઈચ્છાઓ જાગી શકે છે, એની લાલસાઓ ઉઠી શકે છે. માણસ છે ને. અને આપણે એને આઈડિયલ કે ના, તમારું મન ન બગડવું જોઈએ, તમારે આવતા કોઈ સમાજ પર જે આરોપ મૂકવામાં આવે તો એ પણ એક વિવેક. બંને બેલેન્સ રાખીને સમજવાની, સમાજને સ્વીકારવાની જરૂર છે. બંને તરફથી જ્યારે પ્રયાસ થોડા થાય છે ત્યારે સમાજમાં શિસ્ત જળવાય છે. અને જ્યારે આ શિસ્ત ગુમાવી દઈએ છીએ સમાજ, ત્યારે સમાજમાં સંઘર્ષો પેદા થવા લાગે છે વિવિધ પ્રકાર. જેમ આજના સમયમાં સોશિયલ મીડિયાએ ઘણી વાર પ્લેટફોર્મ આપ્યું છે કે જેને જે ફાવે એ બોલે, જેને જે કરવું હોય કરે, જેને જે બતાવવું બતાવે, જેને જે કહેવું હોય કે. એ કદાચ સમાજ માટે સારું નથી, પણ દરેકને આ રીતે ઘણી વાર નાદાન લોકો બહુ મોટિવેટ થઈ જાય ને તો એ સમજદાર કરતા વધારે ખતરનાક થઈ જાય. એ દુશ્મન કરતા વધારે ખતરનાક થઈ જાય. ઘણી વાર જો નાદાન વ્યક્તિઓ જયારે બહુ મોટિવેટ ને બહુ ઉત્સાહમાં આવી જાય, ઘણી વાર મોટા મોટા પદો રોકી લે, મહત્વના કામોની જવાબદારીઓ લઈ લે. હા, હું કરી લઈશ, હું કરી લઈશ, હું કરે. પણ એનામાં આવડત છે, યોગ્યતા છે. ખાલી ઉત્સાહ જ પૂરતો નથી હોતો, એની આવડત પણ હોવી જોઈએ. કામ પૂરું. એક વસ્તુ યાદ રાખ, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના. ક્યાં એવું સાંભળ્યું? મૂર્ખાનો ભગવાન હોય, ભોળાનો ભગવાન હોય એમ કહ્યું છે કે જેનું મન ભોળું હોય, પણ જેનામાં એ સામર્થ્ય જ બુદ્ધિનું ન હોય એને તમે અતિ ઉત્સાહિત કરી નાખો, એ વધારે ખતરનાક થઈ જાય સમાજ માટે. અને એટલા માટે યોગ્યતાનો વિચાર આપણે ત્યાં પ્રોત્સાહન છે, પણ યોગ્યતા પણ. અને એ યોગ્યતા અનુસાર જયારે વ્યક્તિ પ્રાપ્ત કરે છે ત્યારે જ એ સફળતા સમાજને પ્રાપ્ત થાય. સુરદ સર્વદેહી નામ અજાત શત્રવઃ, તેનો કોઈ શત્રુ શાંત, જે પરમ શાંત હોય. અને શાંતિ તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ. ગીતાજીમાં ભગવાને કહ્યું પરમ શાંતિ ક્યાં છે? મારા શરણમાં. પેલો પ્રસંગમાં બી એમ કહેતા ને કે એક વ્યક્તિએ તપ કર્યું અને ભગવાન અને લક્ષ્મીજી બંને પ્રગટ થઈ ગયા અને કહ્યું તું માંગે તને બધું જ આપી દો. અને પેલા તું લાંબુ લિસ્ટ કાઢ્યું. લક્ષ્મીજી હાથ દબાવ્યો, અરે આવું કહેવાય ને, બધું જ લઈ લેશે, તમારી સામે જોશે નહીં. પ્રભુ કે ચિંતા ન કરો. પેલા તો ખિસ્સામાંથી લાંબુ લિસ્ટ કાઢ્યું, મોટી ઝોલી લીધી, જે માંગ્યું હતું બધું ઝોલામાં ભરી દીધું અને પેલાને આપ્યું. અને પેલો તો લઈ ચાલતો થયો, વળીને જોતોય નથી. અને કહ્યું લક્ષ્મીજી, મેં આપને કહ્યું હતું ને, માંગ્યું એ બધું આપી દેશો તો આ પાછો વળીને જોશે નહીં આપની સામે. પ્રભુ કે ચિંતા ન કરો, માંગ્યું બધું આપ્યું તો છે, વસ્તુ આપી છે, પણ શાંતિ મારી પાસે રાખી દીધી છે. તોની ચર્ચા કરી, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. જે વેર ભાવે ભગવાનને ભજે છે ને તામસ ભક્તો. જો ભાગવત ભક્તિનો ગ્રંથ છે એનું પ્રમાણે એ કંસને પણ ભક્ત કહે છે, રાવણને પણ ભક્ત કહે છે, વિદુપાલને પણ ભક્ત કહે છે, પણ તામસ ભક્ત. એમણે વેર ભાવે ભગવાનને ભજ્યા એમ કહેવાય. જો ભગવાન સાથે જોડાયેલો કોઈ પણ ભાવ એ દુર્ભાવ કહેવાતો છે, એ ભાવનું એક રૂપ કહેવાય. ભલે વેર કર્યો પણ એને પણ તામસ ભક્ત કહ્યો. કોઈ પણ એટલે ત્યાં પ્રશ્ન જયારે રાસ પંચાધ્યાયમાં આવે છે કે જયારે ગોપીજનો દોડે છે પ્રભુને
મળવા માટે. અને ત્યારે પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે કે गुरुदेव ये तो कांत भाव से भाग रही है गोपियां, फिर भी प्रभु ने कृपा क्यों की उन पर? तब सुखदेव जी ने कहा महाराज कौन से भाव से भाग रही है ये मत देखो, कौन की और भाग रही है ये तो पारस मणि है, स्पर्श करके सोना बना दे. भगवान साथे कामम क्रोधम भयम स्नेहम ऐक्यम सौहृदमेव च नित्यम हरौ विदधतो यान्ति तन्मयता भेते. कोई भी भाव से जुड़ो. परीक्षित महाराज को सुखदेव जी ने कहा कामम क्रोधम भयम स्नेहम ऐक्यम सौहृदम, जो भी भाव थी जुड़ाओ भगवान तो उद्धार ज करे. तो आ तामस भाव એટલે વેર ભાવ એટલે કે એવો વેર જોડે, જો વેર કરવો તો ભગવાન જોડે કરો, ના વાના નથી, પણ એવો વેર કરો કે એના સિવાય કોઈ યાદ જ ના આવે. તો એ વેર પણ ઉદ્ધારનું કારણ બની જશે. તામસ રાજસ ભક્તો જે કોઈ ને કોઈ કામનાથી ભગવાનને ભજે છે એને તામસ ભક્તો કહે. ભગવાન પાસે જઈએ ખરા પણ ભગવાન માટે જઈએ છે. બસ પ્રશ્ન એ ભગવાન ને માંગીએ છે કે ભગવાન થી માંગીએ છે? પ્રશ્ન એ કે જ્યાં સુધી માંગવાની ઈચ્છા છે ત્યાં સુધી વિશુદ્ધ ભક્તિ નહીં થઈ શકે. અને માંગીને આપણે સાબિત એ જ કરીએ છીએ કે એને ખબર નથી. કારણ કે જો તમે એને અંતર્યામી કહો છો ને જાણો છો કે એ બધું જ જાણે છે તો કહેવાની જરૂર નથી. અને કહો છો તો સાબિત એ કરો છો કે એને ખબર નથી, એ બધું જ જાણે. પણ તમને ક્યારે શું કેટલું આપવું એને ખબર છે. પ્રભુ તો ટાઈમ પર જ હોય છે, આપણે જ ઉતાવળા હોઈએ. એને તો જયારે આપવાનું હોય છે ત્યારે જ આપતો હોય છે, ત્યારે જ પહોંચાડતો હોય છે. માંગવાનું હોય તો પ્રભુને માંગો, પ્રભુની પ્રસન્નતા માંગો. મેં પહેલા જ કહ્યું ને, પ્રભુથી સુખ નથી માંગવાનું, પ્રભુને જ સુખ માનવાનું. और जो प्रभु को ही सुख मान लेता है उसे कुछ मांगने की आवश्यकता नहीं. અને પ્રભુ આપે જ છે, આપતો જ રહ્યો છે. બાળક ગર્ભમાં હતો ત્યારે પણ ભગવાને રક્ષા કરી. જન્મ્યો થયું કે આને દાંત નથી તો એ જન્મેલા નવજાત બાળકની પણ દૂધની વ્યવસ્થા ભગવાન જ કરે. પ્રભુ તો દરેક વખતે જીવની વ્યવસ્થા કરે જ છે. જો જેણે વિચાર કર્યો દાંત નહોતા ત્યારે પણ દૂધની જેણે વ્યવસ્થા કરી તો દાંત આવશે તો ભોજનની વ્યવસ્થા નહીં કરે? ચોક્કસ કરે. હું તો કહું પછી બીજી બધી ગ્રંથોની વાત ને પછી પોતાના જીવનને જુઓ ને, આજ સુધી કેવી કેવી ઘટના, કેવા કેવા સંજોગો આવ્યા, બધેથી પ્રભુએ રક્ષા કરી જ ને, બધેથી કાઢ્યા. તો આજ સુધી જે બચાવતો આવ્યો એ આગળ રક્ષા નહીં કરે, એ આગળ નહીં બચાવે. આટલા આટલા અનુભવો પછી પણ ભગવાન પર ભરોસો નહીં. આજ સુધી જે કરતો આવ્યો એ આગળ પણ કરવાનો છે. એ ભરોસો રાખો, એ વિશ્વાસ રાખો. પરીક્ષિત એક કથા એવી પણ લોકો સંતો મહાત્માઓ કહેતા હોય કે પરીક્ષિત જન્મ થયો ને એનું નામ જ જે પરીક્ષા કરે પરીક્ષિત. નાનકડા બાળક રૂપે જયારે એનો જન્મ થયો ને કોઈ પણ વ્યક્તિ દેખાય ને એટલે ઘૂંટણીએ ચાલતો ચાલતો ત્યાં પહોંચે, એને જુએ અને રડી પાછો આવે. યુધિષ્ઠિરે કહ્યું કે આ જુદો જ બાળક છે આપણો. બધા પાસે દોડીને જાય છે ખરો તો પાછી મનોમન એની પરીક્ષા કરતો એવો લાગે અને પાછો રડવા લાગે અને પાછો આવી જાય. એક વાર કૃષ્ણ પધાર્યા પાંડવોને ત્યાં અને ઘૂંટણીએ ભરતો ભરતો પરીક્ષિત ત્યાં ગયો અને પ્રભુના મુખારવિંદની સામે જોઈને હસવા લાગ્યો, પ્રસન્ન થઈ ગયો અને પ્રભુએ ધીમે રહીને એને ગોદમાં લઈ લીધો. યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો, આ તો જેને જુએ છે એની પાસે જઈને રડીને પાછો આવે છે અને આપને જોઈને આટલો રાજી કેમ થાય છે? વધારે પ્રભુએ કહ્યું કે આ જે પાસે દોડે છે એ પોતે છે કે ગર્ભમાં જે હતા એ આ છે? અને જુએ તો બીજો માણસ દેખાય એટલે રડીને પાછો આવે. મને જોઈને એટલે રાજી થયો કે મને ઓળખી ગયો કે હું જ હતો. તો પ્રભુ તો બધાનું કરનારા છે, બધાનું પૂરું કરે છે. એ ભરોસો તો રાજસ ભક્ત જે કપા ભગવાન એને ભક્ત જ કહે છે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું ને, ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન. 4 પ્રકારના ભક્તો મને ભજે છે. આર્તો